ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે આવેલા ઐતિહાસિક સોમેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ઝઘડિયાના ઉમલ્લા ગામમાં આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું। ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોએ શિવજીને દૂધ અને જળનો અભિષેક કરી બિલીપત્ર ચઢાવી ભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું। શિવરાત્રિના આ પવિત્ર દિવસે ભક્તો શિવ આરાધનામાં લીન જોવા મળ્યા હતા। ઉમલ્લાના સોમેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સાથે મહાશિવરાત્રિ પર્વની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી। આજે શંકર ભોળાનાથનો પવિત્ર દિવસ શિવરાત્રિનો દિવસ છે। આખો ભારત દેશ આ શિવરાત્રિ શંકરના મંદિરો આજે ભજન ધૂન ગીતોથી ખૂબ ગુંજી ઉઠવાના છે। એના ભાવરૂપે ઉમલ્લા સોમેશ્વર મંદિરમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે ખૂબ ભીડ છે શંકર દાદાની પૂજા અને અર્ચના કરવા માટે। તો આજ રોજ શંકર ભગવાનના બધાને આશીર્વાદ મળે એ માટે આખા ભારત દેશના બધા જ નાગરિકો શંકરના મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે। અહીંયા પણ ઉમલ્લામાં પુરાણું મંદિર છે સોમેશ્વર, એના ખૂબ જૂના પૂજારી શિવપુરી મહારાજ છે અને આ મંદિરની ખૂબ પ્રાચીન કથા પણ રહેલી છે। એવા સોમેશ્વર મંદિરમાં આજે આ શંકર દાદાના દર્શન કરીને અમે ભવ્યતા અનુભવી। સોમેશ્વર મહાદેવ કી જય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।